નમસ્કાર. જમીનની નીચે એક આખી દુનિયા છે. એક એવી દુનિયા જે દેખાતી નથી પણ આપણી ખેતીનું ભવિષ્ય બદલી શકે છે. આજે આપણે એવા જ એક ગુપ્ત મિત્રની વાત કરવાના છીએ, માઇકોરાઇઝા. એક એવો કુદરતી જાદુ જે ખાતરનો ખર્ચ ઘટાડી શકે અને ઉપજ વધારી શકે. દરેક ખેડૂતનું એક જ સપનું હોય છે, બરાબર ને, કે ભાઈ ખાતરનો ખર્ચ ઘટે અને સામે ઉપજ વધે. તો ચાલો આજે આ સપનાને હકીકતમાં કેવી રીતે ફેરવવું એનો એક રસ્તો જોઈએ. તો સવાલ એ છે કે આ માઇકોરાઇઝા છે શું આખરે? ચાલો આ ગુપ્ત મિત્રને જરા નજીકથી ઓળખીએ. અને હા, આ કોઈ નવી રોકેટ સાયન્સ જેવી ટેકનોલોજી નથી, આ તો પ્રકૃતિની જ એક અદ્ભુત ભેટ છે. સૌથી પહેલાં તો એક વાત સાવ ચોખ્ખી કરી લઈએ. અહીં કોઈ બોટલમાં ભરેલા કેમિકલ કે દવાની વાત નથી થઈ રહી. ના, માઇકોરાઇઝા તો એક જીવંત ફૂગ છે. એમ સમજો કે જમીનનો પોતાનો જીવ જે છોડ સાથે પાકી દોસ્તી કરી લે છે. તો પછી સવાલ એ થાય કે આ ભાગીદારી, આ દોસ્તી કામ કેવી રીતે કરે છે? અરે, આ તો મૂળ અને ફૂગ વચ્ચેનો એકદમ અનોખો સોદો છે. હવે નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. માઇકોરાઇઝા થોડું અઘરું લાગે, પણ વાત એકદમ સિમ્પલ છે. માઇકો એટલે કે ફૂગ અને રાઇઝા એટલે મૂળ. બસ આ બંનેની દોસ્તીને જ માઇકોરાઇઝા કહેવાય. અને આ એવી દોસ્તી છે જેમાં બંનેનો ફાયદો છે. એક વિન વિન સિચ્યુએશન. જરા લેવડ દેવડ તો જુઓ, કેટલી ગજબની છે. છોડ શું કરે? એ સૂર્યપ્રકાશમાંથી જે ખાંડ બનાવે, એટલે કે પોતાનો ખોરાક, એમાંથી થોડો ભાગ ફૂગને આપે છે. અને બદલામાં ફૂગ શું કરે? એક સુપર હીરોની જેમ જમીનમાં દૂર દૂર જઈને પાણી અને બીજા જરૂરી પોષક તત્વો શોધી લાવે અને સીધા છોડને પહોંચાડે છે. છે ને એકદમ જોરદાર સોદો? અને આ કોઈ નાની સૂની મદદ નથી હો. જરા વિચારો, આ ફૂગના જે બારીક તંતુઓ છે ને, એ છોડના મૂળ માટે જમીનની અંદર જાણે કે એક મોટો હાઈવે બનાવી દે છે. આનાથી મૂળની પહોંચ સેંકડો ગણી વધી જાય છે. પરિણામ, છોડ માટે તો આખું ખેતર એક થાળી જેવું બની જાય, જ્યાંથી મન ફાવે ત્યાંથી પોષણ ખેંચી શકે. સારું, આ બધી ફૂગ અને મૂળની વાતો તો થઈ, પણ આનો સીધો ફાયદો ખેડૂતને શું? એમના માટે આમાં શું છે? ચલો હવે સીધી મુદ્દાની વાત કરીએ. એવા જાદુઈ ફાયદાઓ જે સીધા ખેતરમાં દેખાશે. જુઓ, સૌથી મોટો ફાયદો એ છે કે જમીનમાં જે ફોસ્ફરસ અને ઝિંક જેવા તત્વો વર્ષોથી પડ્યા લોક થઈ ગયા છે, જેને છોડ લઈ નથી શકતો, એને આ ફૂગ અનલોક કરીને છોડને આપે છે. એટલું જ નહીં, પાણીની ખેંચ હોય ને તો પણ છોડ ટકી રહે છે. કેમ? કારણ કે આ ફૂગનું નેટવર્ક દૂર દૂરથી ભેજ શોધી લાવે છે. અને હા, મજબૂત મૂળ એટલે જમીનથી થતા રોગો સામે એક કુદરતી સુરક્ષા કવચ પણ મળી. તો આ બધાનો છેલ્લો અને સૌથી અગત્યનો મતલબ શું નીકળે? મતલબ સીધો અને સિમ્પલ છે. જે મોંઘાદાટ ડીએપી ખાતર પાછળ હજારો રૂપિયાનો ખર્ચ થાય છે, એની જરૂર ઓછી થઈ જાય. એટલે કે ખર્ચ ઓછો અને નફો સીધો વધારે. ઓકે, ફાયદા તો ઘણા બધા છે, એ સમજાઈ ગયું. પણ આ જાદુને ખેતરમાં ઉતારવો કઈ રીતે? એને વાપરવાની સાચી રીત કઈ? કારણ કે સાચી રીત હશે તો જ શ્રેષ્ઠ પરિણામ મળશે. ચાલો હવે એની જ વાત કરીએ. માઇકોરાઇઝાનો ઉપયોગ કરવાની મુખ્યત્વે 3 રીત છે. બહુ સહેલી છે. 1. બીજ વાવો એ પહેલાં જ એને પટ આપી દેવાનો. બીજું, જો ધરું કે રોપા વાવતા હો તો રોપણી વખતે સીધું એના મૂળ પાસે જ નાખી દેવાનું. અને ત્રીજું, એને છાણિયા ખાતર સાથે બરાબર મિક્સ કરીને જમીનમાં આપી શકાય, અથવા તો ડ્રીપ ઇરિગેશનથી પણ આપી શકાય છે. રીતો તો જાણી લીધી, પણ એક બહુ જ અગત્યનો સવાલ. આને આપવાનો સૌથી સારો, એકદમ પરફેક્ટ સમય કયો? એક એવો ગોલ્ડન ટાઈમ છે જ્યારે આને આપવાથી પરિણામ ડબલ મળે. શું છે રહસ્ય? ચાલો જાણીએ. એ સમય છે પાકની એકદમ શરૂઆતની અવસ્થા. આ વાત બરાબર મગજમાં બેસાડી લેજો. માઇકોરાઇઝાને મૂળ સાથે દોસ્તી કરવાની છે. અને આ દોસ્તી જેટલી જલ્દી થાય એટલું સારું. મતલબ કે જ્યારે બીજમાંથી નાના મૂળ ફૂટવા માંડે, બસ એ જ સાચો સમય છે. જો પાક મોટો થઈ ગયો અને પછી આપ્યું તો સમજી લેજો કે ગાગી છૂટી ગઈ. ફાયદો તો મળશે, પણ ખાલી 30-40% જ. સારું, શું કરવું એ તો આપણે જાણી લીધું, પણ ક્યારેક શું ન કરવું એ જાણવું એનાથી પણ વધારે જરૂરી બની જાય છે. તો ચાલો હવે એવી કેટલીક ખાસ બાબતો પર નજર નાખીએ જેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ મુદ્દાઓ ખાસ ધ્યાનથી સાંભળજો. નંબર 1, જો જમીનમાં ડીએપી જેવા ફોસ્ફરસવાળા ખાતરનો ધોધમાર ઉપયોગ કરશો તો આ માઇકોરાઇઝા આળસુ થઈ જશે, એ કામ જ નહીં કરે.
નંબર 2, યાદ રાખો આ એક જીવંત ફૂગ છે, એટલે કોઈપણ કેમિકલ ફૂગનાશક દવા એના માટે ઝેર બરાબર છે. નંબર 3, એને કામ કરવા માટે ભેજ જોઈએ. સાવ સૂકી કોરી જમીનમાં એ કંઈ નહીં કરી શકે. અને છેલ્લો મુદ્દો, રાયડો, કોબીજ, ફુલાવર જેવા અમુક પાકો છે જેની સાથે એની ખાસ બનતી નથી, એટલે કે એમાં એ ઓછું અસરકારક છે. તો આ બધી ચર્ચા પરથી એક વાત તો સાવ સ્પષ્ટ થઈ જાય છે કે માઇકોરાઇઝા એ ખાલી બજારમાં મળતી કોઈ પ્રોડક્ટ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો એક વિચાર છે, એક આખી ફિલોસોફી છે, કુદરતી ખેતી તરફ પાછા વળવાનો એક મજબૂત પાયો છે. ટૂંકમાં કહીએ તો માઇકોરાઇઝા જે જમીન નિર્જીવ જેવી થઈ ગઈ છે એમાં ફરીથી પ્રાણ પૂરે છે. એ કોઈ શોર્ટકટ કે કામચલાઉ જુગાડ નથી. આ તો જમીનની તંદુરસ્તી માટે કરેલું એક લાંબા ગાળાનું રોકાણ છે. એક એવું રોકાણ જેનું ફળ આવનારી પેઢીઓને પણ સ્થિર અને સારી ઉપજના રૂપમાં મળતું રહેશે. તો છેલ્લે એક મોટો સવાલ, જે આપણી જમીનો રાસાયણિક ખાતરોથી થાકી ગઈ છે, નીચોવાઈ ગઈ છે, શું એને ફરીથી જીવંત કરવા માટે માઇકોરાઇઝા જેવી કુદરતી પદ્ધતિઓ જ ટકાઉ ખેતીનું સાચું ભવિષ્ય છે? આ સવાલ પર વિચાર ચોક્કસ કરજો.